from your account. All participants are muted, and they can unmute themselves. ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसापुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि व्याप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ करो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा करते हैं। समयसार अर्थात जीव में सारभूत, जीव में सारभूत अर्थात जीव का विज्ञान घन स्वभाव सारभूत है। विज्ञान घन स्वभाव सारभूत क्यों है? कि जिसमें एकाग्रता करने से जीव सम्यक दर्शन को प्राप्त कर सकता है। ऐसे विज्ञान घन स्वरूप, उसका स्वरूप समझकर उसमें एकाग्रता करके सम्यक दर्शन की प्राप्ति जीवों को हो, ये उद्देश्य से आचार्य भगवान ने ये समयसार शास्त्र की रचना की है। इस शास्त्र में दूसरा अधिकार चलता है। दूसरे अधिकार में गाथा 102 चलती है। दूसरी गाथा का 102 गाथा का विषय है कि अज्ञानी भी पर द्रव्य के परिणाम का कर्ता नहीं है। उसका अर्थ ये कि ज्ञानी भी परद्रव्य के परिणाम का कर्ता नहीं है और अज्ञानी भी परद्रव्य के परिणाम का कर्ता नहीं है। ये बात सिद्ध करने के लिए आचार्य भगवान ने 102 गाथा की रचना की। उसमें टीका पेज 184
શું કહ્યું? ફરીવાર ગુજરાતીમાં. આચાર્ય ભગવત કુનકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી અને શ્રુત કેવડી એમનો પરિચય કરીને આવ્યા છે. એમની વાણી સાંભળીને આવ્યા છે. શ્રુત કેવડીએ કહેલું, હું સમયસાર કહીશ, એવી આચાર્ય ભગવંતે આ શાસ્ત્ર માટે પ્રતિજ્ઞા કરી છે. સમયસાર એટલે જીવમાં સારભૂત એવો, જીવનો એટલે આત્માનો વિજ્ઞાન ઘન સ્વભાવ. વિજ્ઞાન ઘન સ્વભાવ એ સ્વભાવ સારભૂત છે. સારભૂત કેમ છે? તો કે વિજ્ઞાન ઘન સ્વભાવમાં એકાગ્રતા થતાં જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. તો આચાર્ય ભગવંતે વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્મા કેવો છે એનું સ્વરૂપ દર્શાવીને એમાં એકાગ્રતા કરાવીને જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. આ શાસ્ત્રમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં ગાથા 102 ચાલે છે. 102 ગાથાનો મૂળ વિષય છે અજ્ઞાની પણ પરદ્રવ્યના પરિણામનો કરતા નથી. અજ્ઞાની પણ એટલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બેમાંથી કોઈ પરદ્રવ્યના પરિણામના કરતા નથી, એમ આ ગાથામાં આચાર્ય ભગવાન સિદ્ધ કરવા માગે છે. આપણે ગાથા 102ની ટીકા ઉપર આવ્યા છીએ. ટીકાના રચયિતા ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવ છે કે જેમનો ઉપયોગ વિજ્ઞાન ઘન સ્વરૂપ શુદ્ધાત્મામાં એકાગ્ર થઈને જેમણે મુનિપણામાં આચાર્ય પદ પ્રગટ કર્યું છે, જે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી કરે છે, જે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ ના રસને વારંવાર પીવે છે, એવા આત્મ સ્વભાવમાં ઝૂલતા, આત્મ સ્વભાવનો આહ્લાદ લેતા સવિકલ્પ દશામાં આવી અમૃતચંદ્રાચાર્ય દેવ વિકલ્પ આવતા આ ગાથાની ટીકાની રચના કરે છે. તો ટીકાના શબ્દો છે પેજ 184, પેજ 184. ટીકા: પોતાનો
પોતાનો એટલે આત્માનો. અચલિત એટલે ચલાયમાન ન થાય તેવો. વિજ્ઞાન ઘન સ્વભાવ. વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે વિજ્ઞાન ઘન રૂપ. રૂપનો અર્થ છે સ્વરૂપ. સ્વરૂપનો અર્થ છે સ્વસ્વભાવ. તો વિજ્ઞાન ઘન એ આત્માનો ચલિત ન થાય તેવો સ્વભાવ. જેમ આ શિયાળો છે, શિયાળામાં ઘી જામી જાય, અંદર તાવીથો નાખો તો તાવીથો વળી જાય, પણ તાવીથો અંદર પ્રવેશે નહીં. એવો ઘી ઘન સ્વરૂપ થઈ ગયો. એમ જ્ઞાયક સ્વભાવ વિજ્ઞાન ઘન સ્વભાવ એવો ઘન છે કે જેમાં દ્રવ્ય કર્મનો પ્રવેશ નથી, જેમાં ભાવ કર્મ એટલે શુભાશુભ ભાવનો પણ પ્રવેશ નથી, જેનું વિજ્ઞાન ઘન સ્વભાવપણું છે એ શુદ્ધ છે. એને શુદ્ધ સ્વરૂપને ચલિત કરીને જે અશુદ્ધ થતું નથી એવું મારા આત્માનું વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. તો આચાર્ય ભગવંત કહે છે કે પોતાનો અચલિત વિજ્ઞાન ઘન સ્વભાવ એક સ્વાદ હોવા છતાં વિજ્ઞાન ઘન સ્વભાવનો તો અનાદિથી અનંતકાળ એક સરખો સ્વાદ છે. સાકરનો ટુકડો અનાદિથી અનંતકાળ એક સ્વાદવાળો છે. એમાંથી મીઠાશ નીતરે છે. એમ આત્માનો વિજ્ઞાન ઘન સ્વભાવ એ તો અનાદિથી અનંતકાળ એકરૂપ સ્વાદવાળો છે. હવે એકરૂપ સ્વાદવાળો હોવા છતાં પણ આ લોકમાં એટલે આ વિશ્વમાં જે આ આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે જીવ સંસારી જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરનારો જીવ 84 લાખ યોનિમાં જન્મ લેનારો જીવ પંચ પરાવર્તન કરનારો જીવ મિથ્યાત્વાદી વિભાવ ભાવે પરિણમનારો જીવ એ છે અજ્ઞાની. અનાદિકાળથી પ્રતિ સમય અજ્ઞાનની ઉત્પત્તિ કરે છે. હવે એ અજ્ઞાનને કારણે શું થાય? તો કે સ્વ અને પર ભિન્ન હોવા છતાં એને ભિન્નપણે ન જાણવું. સ્વ કહેતા વિજ્ઞાન ઘન સ્વભાવ, પર કહેતા વિભાવ શુભાશુભ ભાવ,
વિજ્ઞાન ઘન સ્વભાવ છે. એ સ્વ છે. શુભાશુભ ભાવ વિભાવ છે. એ સ્વભાવની અપેક્ષા એ પર છે. અથવા પોતાનો આત્મા સ્વ છે અને શરીર પર છે. અજ્ઞાન શું છે? તો કે સ્વને સ્વપણે અને પરને પરપણે જાણે તો એને જ્ઞાન કહેવાય. પણ સ્વભાવ વિભાવ એકાકાર છે એમ જો જાણે તો અજ્ઞાન કહેવાય. મારા આત્માની સત્તા સ્વ, શરીરની સત્તા પર. મારા આત્માની સત્તા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી શરીરથી જુદી અને શરીર પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માથી જુદો, એવું જો જ્ઞાન કરે તો એ જ્ઞાન છે. પણ આત્મા અને શરીર બંને એકમેક છે. એટલે કે હું મનુષ્ય છું. એટલે કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હું પણ કરે અથવા અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને આત્મા માને તો એ અજ્ઞાન છે. આત્મા અને શરીર ભિન્ન હોવા છતાં ભિન્નપણાનું જ્ઞાન ન કરે. આત્મા અને શરીર બંને વચ્ચે ભેદ ન પાડતા હું મનુષ્ય છું એમ જો જાણે તો એ અજ્ઞાન છે. તો કે છે કે આત્મા તો સ્વભાવથી વિજ્ઞાન ઘન સ્વરૂપ એક સ્વાદવાળો આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ ક્યારે છે? તો કે ત્રણેય કાળ. ત્રણેય કાળ પ્રત્યેક સમયે. અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એનો એક જ સ્વાદ ક્યારે છે? તો કે અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે વિજ્ઞાન ઘન સ્વભાવ તો એક જ સ્વાદવાળો છે. હવે છે એક સ્વાદવાળો, પણ આ લોકમાં રહેવાવાળા આત્મા અનાદિકાળથી અજ્ઞાનને લીધે. અજ્ઞાન શું છે? કે એક તો વિજ્ઞાન ઘન સ્વરૂપ શું છે એને જાણતો નથી, એ અજ્ઞાન છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ મારું છે એમ જાણતો નથી, એ પણ અજ્ઞાન છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ અનાદિથી અનંતકાળ
એક જ સ્વાદવાળું છે એ પણ જાણતો નથી, એ પણ અજ્ઞાન છે. વિજ્ઞાન ઘન કયો, જ્ઞાન ઘન કયો કે જ્ઞાયક કયો, બધી વાત છે તો સમાન. આચાર્ય ભગવંતે વિજ્ઞાન ઘન સ્વભાવ ઉપર દ્રષ્ટિ પણ મૂકેલી છે અને વર્તમાન ઉપયોગ દ્વારા એ વિજ્ઞાન ઘન સ્વભાવને જાણ્યો પણ છે. વિજ્ઞાન ઘન સ્વભાવ પર દ્રષ્ટિ જતા આચાર્ય ભગવંતને આ વિજ્ઞાન ઘન સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય કેટલું છે એનું શ્રદ્ધાન થયું છે. અને જ્ઞાન ઉપયોગ વિજ્ઞાન ઘન સ્વભાવ ઉપર પડતા વિજ્ઞાન ઘન સ્વભાવનું સ્વરૂપ એક સ્વાદવાળું છે એમ નિર્વિકલ્પ જ્ઞાને જાણી લીધું છે. જેને વિજ્ઞાન ઘન સ્વભાવનું શ્રદ્ધાન અને જ્ઞાન થયું એવા વર્તમાન કાળના મહાસમર્થાચાર્ય વિજ્ઞાન ઘન સ્વભાવ એનું સ્વરૂપ જેમ છે તેમ જેવું શ્રદ્ધાન અને જ્ઞાનમાં આવ્યું છે તેવું અહીંયા દર્શાવે છે કે તું તો ભાઈ ભગવાન છો. તું તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છો. તું તો અનાદિથી અનંતકાળ એકરૂપ સ્વાદવાળો છો. તારા બે સ્વાદ ન હોય. તો કે છે એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના ને પોતાના એકપણાના અધ્યાસથી પોતાનો એટલે વિજ્ઞાન ઘન સ્વભાવ, પર એટલે શુભાશુભ ભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવ અને શુભાશુભ ભાવ એક સ્વભાવ બીજો વિભાવ. એ સ્વભાવ વિભાવનું એકપણું એમાં હુંપણું કરવું. જો શુભાવ છે તો મંદ કસાય છે, અશુભ ભાવ છે તો તીવ્ર કસાય છે. શુભ ભાવનો સ્વાદ અને અશુભ ભાવનો સ્વાદ એવા બંને સ્વાદ એ બંને સ્વાદ મારા છે એમ અજ્ઞાની જાણે છે. જ્યારે જ્ઞાની એમ કહે છે કે શુભ અશુભ ભાવ તારું સ્વરૂપ જ નથી. એ શુભ અશુભ ભાવ તો કર્મના વિપાકને કારણે ઉત્પન્ન થયેલું છે.
શુભ અશુભ ભાવ તો કર્મના ઉદયના ફળમાં ઉત્પન્ન થયા છે. એ શુભ અશુભ ભાવ તો ખરેખર છે પૂતગલ, અચેતન, જડ. એ શુભ અશુભ ભાવ એ તારો સ્વાદ નથી. એ શુભ અશુભ ભાવ તારું સ્વરૂપ નથી. એ શુભ અશુભ ભાવમાં છુપાયેલો એક મીઠો અતિન્દ્રિય જ્ઞાનને આપે એવો સુખ સ્વભાવી અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ રહેલું છે. એ શુભ અશુભ ભાવમાંથી હુંપણું છોડી શુભ અશુભ ભાવ ઉપરથી દ્રષ્ટિ છોડી શુભ અશુભ ભાવ ઉપરથી ઉપયોગને છોડાવી વિજ્ઞાન ઘન સ્વરૂપ એમાં હુંપણું કરી એટલે કે વિજ્ઞાન ઘન સ્વભાવ પર દ્રષ્ટિ મૂકી વિજ્ઞાન ઘન સ્વભાવ પર જ્ઞાન ઉપયોગ મૂકી તો એ વિજ્ઞાન ઘન સ્વરૂપ જ્યાં જ્ઞાનમાં જણાણું ત્યાં એને ખ્યાલ આવ્યો, શ્રદ્ધાન અને જ્ઞાન થયું કે આ વિજ્ઞાન ઘન સ્વરૂપ તો એક સ્વાદવાળું છે. સક્કરિયા છે, સક્કરિયા. એની છાલ એ શકરકંદ નથી. શકરકંદ એટલે શું? તો કે મીઠાશનો પુંજ, મીઠાશનો ગાંગડો. તો એ મીઠાશ સ્વભાવ છાલમાં નથી ભર્યો. એ મીઠાશ સ્વભાવ તો છાલ કાઢી નાખતા બાકી રહેતું સકરિયું એ મીઠાશનો પુંજ છે, એ શકરકંદ છે. એમ વિજ્ઞાન ઘન સ્વરૂપ એની ઉપર તરતા શુભાશુભ ભાવો, એ શુભાશુભ ભાવો વિજ્ઞાન ઘન સ્વરૂપ નથી, પણ એ શુભાશુભ ભાવને તું ગૌણ કરી નાખે તો શુભાશુભ ભાવમાં છુપાયેલો જ્ઞાયક સ્વભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવ, વિજ્ઞાન ઘન પોતાનું સ્વસ્વરૂપ એ તો એકરૂપ સ્વાદવાળું છે, એક જ સ્વાદવાળું છે. શુભ અશુભ ભાવ તો એના જુદા જુદા ભિન્ન ભિન્ન બે સ્વાદ છે. વિજ્ઞાન ઘન સ્વભાવ બે સ્વાદવાળો નથી. શુભ ભાવનો આસ્વાદ અને અશુભ ભાવનો આસ્વાદ, ક્રોધ, માન, માયા, લોભનો સ્વાદ અને ભગવાનની પૂજા ભક્તિનો સ્વાદ, તો કે જેમાંથી બે સ્વાદ આવે
ભિન્ન ભિન્ન સ્વાદ આવે એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો કર્મનો વિપાક છે. એ તો દ્રવ્ય કર્મના ઉદયનું ફળ છે. વિપાક એટલે ફળ. એ તો કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતું ફળ છે. એ કંઈ વિજ્ઞાન ઘન સ્વભાવમાં જોડાવાથી શુભ અશુભ ભાવ ઉત્પન્ન નથી થતા. વિજ્ઞાન ઘન સ્વભાવમાં હુંપણું કરવાથી કે વિજ્ઞાન ઘન સ્વભાવને જેમ છે તેમ નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જાણવાથી ત્યાં શુભ અશુભ ભાવોની ઉત્પત્તિ નથી થતી. શું કહે છે? એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂદગલ કર્મના વિપાકની બે દશાઓ. કોની બે દશા કહી? પૂદગલ કર્મનો વિપાક. વિપાક એટલે ઉદય. પૂદગલ કર્મનો ઉદય એના નિમિત્તે ઉત્પન્ન થયેલા શુભાશુભ ભાવ એવી બે દશા વડે પોતાના વિજ્ઞાન ઘન રૂપ સ્વાદને ભેદતો થકો. વિજ્ઞાન ઘન સ્વભાવ એ તો એકરૂપ સ્વાદવાળો હતો, પણ શુભ અશુભ ભાવ કર્યા બે પણ ઉત્પન્ન કર્યું, અનેક પણ ઉત્પન્ન કર્યું. અનાદિથી વર્તમાન કાળ સુધીમાં અનંત પ્રકારના શુભ અને અશુભ ભાવો ઉત્પન્ન થયા. એવું અનેક પણ ઉત્પન્ન કર્યું અને દરેક પરિણામનો સ્વાદ જુદો જુદો. કેમ? તો દરેક વખતે કર્મનો ઉદય ભિન્ન ભિન્ન અને એમાં જોડાવાથી ઉત્પન્ન થતા પરિણામ વિવિધ પ્રકારના અને પરિણામના પ્રકાર વિવિધ માટે એમાંથી ઉત્પન્ન થતા સ્વાદો પણ ભિન્ન ભિન્ન. આ શુભ અશુભ ભાવ કર્મનો વિપાક છે, પર છે, અને વિજ્ઞાન ઘન સ્વભાવ અચલિત અને એકરૂપ છે. એવો ભેદ પાડીને બંનેનું સ્વરૂપ જેવું છે તેવું ભિન્ન ભિન્નપણે જાણ્યું નહીં એટલે અજ્ઞાન ઉત્પન્ન થયું, અને અજ્ઞાન ઉત્પન્ન થતા સ્વપરનો વિવેક ન રહ્યો એટલે અજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે સમયે પરમાં હુંપણું થતા શુભાશુભ ભાવમાં હુંપણું થતા મિથ્યાત્વ ઉત્પન્ન થયું, અને શુભ ભાવ પ્રત્યે રાગ ઉત્પન્ન થયો, અશુભ ભાવ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો. તો રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ. આ ભિન્ન ભિન્ન પ્રકારના વિભાવ ભાવો એના સ્વાદ પણ ભિન્ન ભિન્ન અનુભવમાં આવ્યા. તો કે છે સ્વાદને ભેદતો થકો અજ્ઞાન રૂપ
શુભ કે અશુભ ભાવને કરે છે. હવે આ શુભ અશુભ ભાવ ઉત્પન્ન થયા, તે આત્મા એટલે શુભાશુભ ભાવનો કરતા થયેલો આત્મા તે વખતે એટલે તે સમયે એટલે શુભ અશુભ ભાવની ઉત્પત્તિના કાળે તન્મયપણે એ શુભ અશુભ ભાવ એમાં એકાકાર થઈ ગયો. ભક્તિ કરતી વખતે ભક્તિના ભાવમાં તન્મય થઈ ગયો ત્યારે હું વિજ્ઞાન ઘન સ્વરૂપ છું એ વિસરાઈ ગયું. ભગવાનના લક્ષ્યે ભગવાનની ભક્તિ કરતે સમયે જ્ઞાયક પ્રત્યેનું લક્ષ નથી. જીન પ્રતિમામાં તન્મય થયો એટલે કે પરમાં તન્મય થયો. એ ભક્તિના ભાવમાં રંગાણો એ શુભ ભાવ અને ત્યારે વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્માના સ્વરૂપનું લક્ષ અને ત્યાંથી ઉપયોગ પણ ન રહ્યો. દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયક સ્વભાવથી ચ્યુત થઈ ગયા. ત્યારે હું પણ ક્યાં થયું? શુભાશુભ ભાવમાં, વિભાવમાં. વિભાવ શું છે? પૂતગલ કર્મનો વિપાક છે. માટે શુભાશુભ ભાવ કોના પરિણામ છે? તો કે પૂતગલ કર્મનો વિપાક પૂતગલ છે, માટે શુભાશુભ ભાવ પૂતગલ છે. પૂતગલ છે માટે પર છે. પર છે માટે તારાથી ભિન્ન છે. એ મારા વિજ્ઞાન ઘન સ્વભાવથી પૂતગલના પરિણામો, કર્મ ઉદયના પરિણામો, કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલા પરિણામો વિજ્ઞાન ઘન સ્વભાવથી ભિન્ન છે. એવું ભિન્નતાનું જ્ઞાન ન થવું એ અજ્ઞાન છે. આચાર્ય ભગવાન, ટીકાકાર આચાર્ય પણ કમાલ કરે છે. તું ક્યાં ઊભો છો? શુભાશુભ ભાવમાં તન્મય થઈ ગયો. એમાં તન્મય થયો ત્યારે તો વિજ્ઞાન ઘન સ્વભાવનું લક્ષ છૂટી ગયું છે. ત્યારે તો પરમાત્મય થયો છે. શુભાશુભ ભાવનો મહિમા આવ્યો. પણ ત્રણેય કાળ જેનો એકરૂપ સ્વાદ છે એવા વિજ્ઞાન ઘન સ્વભાવનો મહિમા ના આવ્યો. એવા વિજ્ઞાન ઘન સ્વભાવમાં હું પણ ન કર્યું, શુભાશુભ ભાવમાં હું પણ કર્યું. તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે. શુભાશુભ ભાવનો કરતા થયો. એ શુભાશુભ ભાવ સાથે આત્માને વ્યાપક સંબંધ છે.
फिर से हिंदी में। गाथा 102। गाथा 102 का विषय है कि अज्ञानी भी पर द्रव्य के परिणाम का कर्ता नहीं है। अज्ञानी भी शब्द में से अर्थ ऐसा निकालना है कि अज्ञानी और ज्ञानी दो में से किसी भी जीव पर द्रव्य के परिणाम का कर्ता नहीं है। क्यों? तो कि ज्ञानी हो कि अज्ञानी हो, उसका आत्मा पर द्रव्यों के परिणाम के साथ व्यापक संबंध नहीं है, इसलिए कर्ता कर्म संबंध भी नहीं है। ये बात सिद्ध करना है। तो देखो टीका। स्वयं का अचलित विज्ञान घन रूप अचलित का अर्थ है चलायमान न होवे ऐसा। उसका दूसरा अर्थ है तीनों काल एक रूप रहने वाला। विज्ञान घन रूप, रूप का अर्थ है स्वरूप, तो विज्ञान घन स्वरूप, स्वरूप का अर्थ है स्वभाव, तो विज्ञान घन स्वभाव कैसा है? अचलित। जिसमें शक्ति रूप सामर्थ्य पड़ा है वहां वृद्धि हानि नहीं होती। विज्ञान घन स्वभाव एक रूप रहने वाला, उसको अचलित कहने में आता है। जिसका शक्ति रूप सामर्थ्य का भी वधघट नहीं, जिसका स्वाद एक रूप रहता है, उसमें भी वृद्धि हानि नहीं। तो कि स्वयं का अचलित विज्ञान घन स्वभाव एक स्वाद होने पर भी है तो एक रूप स्वाद, फिर भी ये लोक में यानी ये विश्व में जो ये आत्मा यानी अज्ञानी का आत्मा अनादि काल का सभी का आत्मा है तो अनादि का, चाहे ज्ञानी का आत्मा हो यानी अज्ञानी का आत्मा हो, साधक का आत्मा हो कि पूर्ण ज्ञानी का आत्मा हो, सभी आत्मा है तो अनादिकाल से। तो आत्मा अनादिकाल का अज्ञान के कारण
अज्ञानी आत्मा के पास अज्ञान है। अज्ञान क्या है? तो कि स्वभाव विभाव का जो ज्ञान भेद न कर सके वो अज्ञान है। स्वद्रव्य परद्रव्य उसका भेद न कर सके ऐसा ज्ञान को अज्ञान कहने में आता है। अज्ञान किसको कहे? तो कि जैसा वस्तु स्वरूप है उससे विपरीत जाने, वो अज्ञान है, वो मिथ्या ज्ञान है। जैसे कि आत्मा स्वभाव से विज्ञान घन स्वरूप है, फिर भी आत्मा शुभाशुभ भाव वाला है ऐसा जानना वो अज्ञान है। जीव और शरीर दोनों द्रव्य क्षेत्र काल भाव से भिन्न भिन्न जाति के द्रव्य है, लेकिन उभय बंध के काल में दो भिन्न भिन्न द्रव्य होने पर भी उसको एक द्रव्य जानना, मैं मनुष्य हूं, असमान जाति द्रव्य पर्याय, जहां दो द्रव्य है, दो द्रव्य की भिन्न भिन्न पर्याय है, फिर भी एक पर्याय मानना असमान जाति द्रव्य पर्याय, वो अज्ञान है। ऐसा अज्ञान जीव अनादि काल से प्रति समय उत्पन्न करता है। ऐसे जीव, ऐसे अज्ञानी जीव विश्व में अनंत है और उसका अज्ञान भी अनादि काल से चला आता है। क्या कहा? फिर से पढ़ते हैं। स्वयं का अचलित विज्ञान घन रूप एक स्वाद होने पर भी ये लोक में, ये विश्व में जो ये आत्मा यानी अज्ञानी का आत्मा अज्ञानी का आत्मा अनादिकाल से अज्ञान के कारण यानी स्वभाव विभाव का जिसका ज्ञान नहीं है, यथार्थ जिसको दो द्रव्य की भिन्नता का जिसको ज्ञान नहीं है, आत्मा का स्वरूप क्या, शरीर का स्वरूप क्या, उसका यथार्थ ज्ञान नहीं है। आत्मा का शुद्ध स्वभाव और एक समय की विभाव रूप पर्याय, उसका जिसको यथार्थ ज्ञान नहीं है। शुभ अशुभ भाव किसका स्वरूप है,
उसका जिसको जिसको भान नहीं है। विज्ञान घन स्वभाव एक रूप स्वाद वाला है, अनादि से अनंत काल जिसका स्वाद एक रूप रहता है, ऐसा जिसको ज्ञान नहीं है, ये सब अज्ञान है और अज्ञान को धरने वाला अज्ञानी है। क्या कहा? अज्ञान के कारण पर और स्व का एकपणा का अध्यास, विज्ञान घन स्वभाव स्व, शुभाशुभ भाव, विभाव, स्वभाव की सापेक्षता है पर, स्वभाव विभाव दोनों का स्वरूप भिन्न भिन्न, फिर भी विज्ञान घन स्वरूप स्व होने पर भी स्व को शुभाशुभ भाव वाला जानना वो ज्ञान है। जीव और शरीर भिन्न भिन्न होने पर भी मैं मनुष्य हूं ऐसा जानना अज्ञान है। देखो क्या बताया, अज्ञान के कारण पर और स्व उसका एकपणा का अध्यास, ये स्वभाव ये विभाव दो होने पर भी स्वभाव विभाव में भेद किए बिना एक सत मानकर विभाव यानी शुभाशुभ भाव में हूंपना कर लेना शुभ भाव मंद परिणाम है, अशुभ भाव तीव्र परिणाम है। मंद और तीव्र दो परिणाम है तो भिन्न, दोनों का आस्वाद भी भिन्न, लेकिन दोनों है विभाव और विभाव तेरा स्वरूप नहीं। फिर भी जो तेरा स्वरूप नहीं वहां तूने स्वयं का स्वरूप जाना कि ये मेरा स्वरूप है, मैंने शुभ भाव किया, मैंने अशुभ भाव किया। वो शुभ अशुभ भाव कर्म के उदय के निमित्त से हुआ, ये परिणाम नैमित्तिक है। ये विज्ञान घन स्वभाव में से ये परिणाम नहीं आया। विज्ञान घन स्वभाव का लक्ष्य करने से ये परिणाम नहीं उत्पन्न हुआ। विज्ञान घन स्वभाव का लक्ष्य किया होता तो शुभ अशुभ के स्थान पर विज्ञान घन स्वभाव को अनुसरण करके शुद्ध परिणाम की उत्पत्ति होती और शुद्ध परिणाम का स्वाद तो एक रूप होता है और शुभ अशुभ भाव का स्वाद तो
कलुषित स्वाद, दो स्वाद, तीव्र भाव का स्वाद भिन्न, मंद परिणाम का स्वाद भिन्न। तो कि मंद और तीव्र स्वाद वाला उद्गल कर्म के विपाक की दो दशाओं, शुभ कर्म का उदय, अशुभ कर्म का उदय, शुभ कर्म का फल, अशुभ कर्म का फल, विपाक यानी उदय, उदय यानी सत्ता में पड़े हुए द्रव्य कर्म, उसका फल आया। जो कर्म का बाधा काल पूर्ण हुआ वो कर्म उदय रूप हो गया, फल दे के चला गया। तो उसके विपाक की दो दशा के द्वारा स्वयं का यानी विज्ञान घन स्वरूप का स्वाद को भेदता हुआ, विज्ञान घन स्वभाव का स्वाद तो भिन्न प्रकार का है, एक रूप है। और यहाँ शुभ अशुभ का तो दो स्वाद हो गया, भेद हो गया। जैसे पानी का प्रवाह चला जाता हो और बीच में कुछ डालो तो प्रवाह दो हो जाता है। विज्ञान घन स्वभाव के परिणाम एक रूप चलाता है, लेकिन उसमें कर्म का विपाक, कर्म का उदय आया, दो धारा हो गई। क्या कहा? स्वाद को भेदता हुआ अज्ञान रूप शुभ के अशुभ भाव को करता है, वो आत्मा उस समय तन्मयपणे वो भाव में व्यापक होकर उसका कर्ता होता है और वो भाव भी उस समय तन्मयपणे वो आत्मा का व्याप्य होने से उसका कर्म होता है। और वही आत्मा उस समय तन्मयपणे उस भाव का भावक होकर उसका भोक्ता होता है। जो शुभ अशुभ भाव हुआ उसका जीव कर्ता बनेगा तो शुभ अशुभ भाव का भोक्ता है, और शुद्ध भाव करेगा तो शुद्ध भाव का भोक्ता है। तो जहाँ कर्ता कर्मपणा है वहाँ भोक्ता भोग्यपणा है। जहाँ व्याप्य व्यापकपना है वहाँ कर्ता कर्मपना, और जहाँ कर्ता कर्मपना वहाँ भोक्ता भोग्यपना, तीनों होते हैं साथ में। आत्मा शुद्ध परिणाम में व्यापा तो व्यापी व्यापक संबंध आत्मा और शुद्ध परिणाम के बीच में हुआ, तो आत्मा कर्ता बना, शुद्ध परिणाम उसका कर्म बना, आत्मा वो शुद्ध परिणाम का उस समय भोक्ता भी बना, आस्वाद उसको आया।
तो आत्मा को व्यापी व्यापक भाव किसके साथ है कि जब जीव ने शुभाशुभ भाव किया तो जीव शुभाशुभ भाव में व्यापा, लेकिन शुभाशुभ भाव का निमित्त पाकर नया कर्म का बंध हुआ, उसमें जीव व्यापा नहीं है। इसलिए अज्ञानी जीव भी परद्रव्य के परिणाम का कर्ता नहीं है। ये बात यहाँ सिद्ध करना है। जो आखिरी बात है वो कल फिर से चलेगी। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે સાક્ષાત બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના ભૂત, વર્તમાન, ભવિષ્યના ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્પૃણ જ્ઞાનયુક્ત પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય। થેન્ક યુ વેરી મચ રાજુભાઈ।